ભારતી આશ્રમ વિવાદ કે જેને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે। ઋષિ ભારતી બાપુ અને વિશ્વેશ્વરી ભારતી બાપુ આશ્રમમાંથી તેમને મુક્ત કરી દેવામાં આવ્યા છે। હરિહરાનંદ બાપુ કે જેમણે કહ્યું કે આ બંનેને શિષ્ય ગુરુની પરંપરામાંથી અમે મુક્ત કરીએ છીએ, એમની સાથે કોઈ જ વ્યવહાર ન કરવો। આજથી તેમનું નામ ઋષિ ભારતી અને વિશ્વેશ્વરી પણ નથી રહેતું। અમારી સંસ્થાના નામે તેમને કોઈ એમની સાથે લેવડ દેવડ ન કરવી અને જો કોઈ વ્યવહાર કરવામાં આવશે તો એ તમામ જવાબદારી તમારી રહેશે। આવી બે નોટિસ બહાર પાડી દેવામાં આવી છે અને આ વિવાદને લઈને હવે સ્વામીઓ સામે આવી ગયા છે। ત્યારે કોણ સાચું કોણ ખોટું એને લઈને પણ એક સવાલ થઈ રહ્યો છે। નોટિસ પણ આપી દેવામાં આવી છે આ મામલે। બિલકુલ રાધા, છેલ્લા 72 કલાકથી આ જે અમદાવાદનો આશ્રમ છે ત્યાં આખો વિવાદ ચાલી રહ્યો છે। હરિહરાનંદજી કે જે અહીંયા ઉપસ્થિત નહોતા અને ઋષિ ભારતી બાપુ જે આ આશ્રમનું સંચાલન કરતા હતા એમની ગેરહાજરીમાં હરિહરાનંદજી આવ્યા અને એમણે આખો કાર્યભાર લઈ લીધો અને એમણે એવો આરોપ કર્યો કે મેં સંચાલન ઋષિ ભારતી બાપુને સોંપ્યું હતું, માલિકી હક નહોતો સોંપ્યો, એવો કંઈક એમનો આરોપ છે। પણ માલિકી એમની હોય એ રીતે ઋષિ ભારતી બાપુ સંચાલન કરતા હતા એવો હરિહરાનંદજીએ આરોપ કર્યો અને એ આરોપ પ્રત્યારોપમાં એક પછી એક નિવેદન આવી રહ્યા છે અને એ બંને સ્તરે ચોંકાવનારા છે। ઋષિ ભારતી બાપુ પર પણ જે આરોપ થયા છે, સામે પક્ષે ઋષિ ભારતી બાપુ જે આરોપ કરી રહ્યા છે, વળતા આરોપ કે મારી ગેરહાજરીમાં આવું કરવાની શું જરૂર હતી, બાઉન્સરને સાથે લાવવાની શું જરૂર હતી, વાતચીતથી પણ આખો મુદ્દો ઉકેલી શકાયો હોત, આ રીતે આખું મોડી રાત્રે આવ્યા અને આવો બધો સ્ટન્ટ શું કામ કર્યો, એવો પણ સવાલ ઋષિ ભારતી બાપુ પૂછી રહ્યા છે। છેલ્લા 72 કલાકથી આ ઘટનાક્રમ એવી રીતે ચાલી રહ્યો છે કે એક પ્રતિક્રિયા આવે પછી એનો જવાબ આવે, પછી એ જવાબ આવે પછી પાછી એની પ્રતિક્રિયા આવે, એટલે આ આખો ક્રમ સતત ચાલી રહ્યો છે અને આપણી પાસે પણ એક પછી એક જે પ્રતિક્રિયા આવી છે દર્શકોને સંભળાવીએ કે બંને તરફથી શું દાવા આરોપ પ્રત્યારોપ થઈ રહ્યા છે। તો સંપત્તિનો વિવાદ કોઈ નથી, વિવાદ મતલબ માત્ર ને માત્ર એક વહીવટનો હતો। વહીવટ મારા ગુરુજીએ મને સોંપેલો હતો, પણ હું અનપઢ માણસ છું તો મારા બધા શિષ્યોને વહીવટ સોંપ્યો હતો। ટ્રસ્ટીઓ પણ સાક્ષી છે કે ટ્રસ્ટીઓ સાથે અભદ્ર વર્તન કર્યું, મારી સાથે અભદ્ર વર્તન કર્યું, હું અહીંયા આવી ન શકતો। જો મારો શિષ્ય હોય એ એમ કે વિકાસ કરવો તો ગુરુજીને ખુશ થવું જોઈએ, ગુરુજી ખુશ જ હતા, પણ ગુરુજીને બિલકુલ અહીંયા આવવાની પણ મનાઈ હોય। મારા એક શિષ્ય અહીંયા આવ્યા તો એની સાથે અભદ્ર વર્તન થયું, વાણી વિલાસ કરવો, કારણ ભણેલ વ્યક્તિ છે તો વાણી વિલાસ કરી હું અણપઢ છું એટલે હું લાંબુ બોલી નથી શકતો, એટલે હું પ્રતિક્રિયા લાંબી આપતો નથી। તો રાધા, આરોપ થઈ રહ્યો છે કે આ ખેંચતાણ સંપત્તિની છે, પણ બીજી તરફ હરિહરાનંદજી કહી રહ્યા છે કે આ સંપત્તિ નહીં પણ વહીવટનો વિવાદ છે। સત્ય શું છે એ આખું સામે આવશે જ્યારે ઊંડાણપૂર્વક આ આખા મામલામાં તપાસ થશે, કેમ કે તપાસની માંગણી પણ થઈ રહી છે, બદનામી કરવાની કોશિશ થઈ રહી છે એવો પણ આરોપ ઋષિ ભારતી બાપુ તરફથી થઈ રહ્યો છે અને વારંવાર અપમાન કરવા માટે આ પ્રકારની નોટિસ આપવામાં આવી। આજે જે સૌથી વધારે ચર્ચામાં મુદ્દો એ રહ્યો કે એક નોટિસ જાહેર કરવામાં આવી, જાહેર જનતા જોગ નોટિસ। આ નોટિસ આપી હરિહરાનંદજીએ અને એ નોટિસમાં એવું લખ્યું કે આ જે ઋષિ ભારતી બાપુ છે અને એમની સાથે બીજા એક બાપુ છે, એમને અમે મુક્ત કરીએ છીએ અને એમની સાથે કોઈ પણ પ્રકારની લેવડ દેવડ કરવી નહીં। એટલે હવે આપણે બંને જે આરોપ પ્રત્યારોપ થયા એ પણ એકવાર સાંભળી લઈએ। હરિહરાનંદ ભારતીજીએ જે મારા વિરુદ્ધમાં નોટિસ બહાર પાડી છે એને હું સખત શબ્દોમાં વખોડું છું, કારણ કે 2010થી ભારતી આશ્રમ સરખેજમાં હું ટ્રસ્ટી તરીકે પીટીઆરમાં નોંધાયેલો લીગલી છું। વારે વારે હરિયાનંદ ભારતીજી આવી નોટિસો બહાર પાડી અને મારું વ્યક્તિગત રીતે અપમાન કરી રહ્યા છે, મને એન કેન પ્રકારે બદનામ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે। ગુરુ એને કહેવાય કે શિષ્યને હંમેશા સવાયો કરીને બતાવી દે, પરંતુ હરિયાનંદ ભારતી એ માત્ર ને માત્ર પોતાના કરતા શિષ્ય સવાયો ન થાય એટલા માટે આ દબાવવાના પ્રયાસો થઈ રહ્યા છે। એટલે ગિરનારી મહારાજને અને મહામંડલેશ્વર વિશ્વંભર ભારતી બાપુની દિવ્ય ચેતનાને મારી પ્રાર્થના છે કે હરિહરાનંદ ભારતીજીને એ સદબુદ્ધિ આપે। ગુરુ શિષ્યની પરંપરામાં એ માણસ જ કાલ ઋષિ ભારતી જ કાલ બોલ્યો કે આવા વ્યક્તિને હું ગુરુ તરીકે માનતો નથી। એ મને જો ગુરુ તરીકે સ્વીકારતો ન હોય તો હું એના શિષ્યત્વમાંથી બરખાસ્ત કરું છું, શિષ્ય તરીકે હું જ નથી સ્વીકારતો।
વિશેષ સંપત્તિનો વિવાદ એમ કે મેં સેવા ખૂબ કરી. વચ્ચે 4 વર્ષ મારા ગુરુજી સાથે અનબનાવ બન્યો, તો ત્યારે 4 વર્ષ 5 વર્ષ સુધી માતાજીની સાથે ત્યાં આરડો રહ્યા. પછી હું જ લઈ આવ્યો. મેં જે દયા ખાધી આ એનું પરિણામ છે.